નમસ્તે. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું આવકારું છું. તો આજે આપણે ન્યાય પરિચય વિશે અભ્યાસ કરવાનો છે. ધોરણ 12માં પાછળના વિભાગમાં આવતા ન્યાય. આપણા ધોરણ 12માં 10 ન્યાય આપેલા છે. 10 કે જેમાંથી આજે આપણે એ 10 ન્યાયમાંથી 2 ન્યાયનો પરિચય કરશું. તો હવે એ 2 ન્યાયના નામ જોઈ લઈએ. એ બંને ન્યાય, એમાં પ્રથમ ન્યાય છે અગ્નિશિખા ન્યાય અને બીજો ન્યાય છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. હવે ન્યાય શબ્દ એટલે શું? પેલા તો 10 ન્યાય છે એ તો ભણવાના જ છે. એમાં આજે 2 ન્યાયનો અભ્યાસ કરવાનો છે. પરંતુ એ ન્યાય શબ્દનો પહેલા તો પરિચય કરી લઈએ. એ ન્યાય શબ્દની પ્રસ્તાવના જોઈ લઈએ કે ન્યાય એટલે શું. તો જોઈએ એમની પ્રસ્તાવના. ન્યાય પરિચય. ન્યાય એટલે શું? તો એના માટે સંસ્કૃતમાં એક વાક્ય આપેલું છે, નિયતે પ્રાપ્યતે અનેન ઇતિ ન્યાયઃ. એટલે એનો અર્થ શું થાય? તો કે જેના દ્વારા મનુષ્યને જીવન જીવવાનો સાચો માર્ગ દર્શાવવામાં આવે, જેના દ્વારા મનુષ્યને જીવન જીવવાનો સાચો માર્ગ દર્શાવવામાં આવે તેને ન્યાય કહેવાય. એટલે કે મનુષ્યને જીવન જીવવામાં માર્ગદર્શન મળી રહે, પથ મળી રહે, એને ન્યાય કહેવામાં આવે છે. એ નેક્સ્ટ આગળ જોઈએ શું છે. જેના દ્વારા મનુષ્ય પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે. શું કરી શકે છે? તો કે પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે. જેના દ્વારા મનુષ્ય પોતાના ધ્યેય સુધી, લક્ષ્ય સુધી પહોંચી શકે છે, કે એનું લક્ષ્ય હોય ત્યાં સુધી પહોંચી શકે છે, એવી એ બાબતને ન્યાય કહેવામાં આવે છે. હજી એમનો આગળ વિસ્તારથી ન્યાયનો પરિચય કરીએ કે ન્યાય શબ્દ એટલે શું. જોઈએ આગળની સ્લાઇડ પ્રમાણે. જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય, જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા કોઈ માન્યતા કે હકીકતને સચોટ રીતે રજૂ કરવામાં આવે છે તે વાક્યને ન્યાય કહે છે. જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય એટલે કે ગુજરાતી ભાષામાં જેમ કહેવત હોય, ગુજરાતી ભાષામાં કેમ કહેવત હોય, પણ એ કહેવતનો બોધ કેવો હોય? તો કે સારો હોય અને એને સમજવા જાય તો વિસ્તારથી સમજવી પડે. પણ ટૂંકા વાક્યમાં, નાના વાક્યમાં કેટલો બધો મોટો બોધ રહેલો હોય. નાની કહેવત હોય પણ એમાં બોધ મોટો રહેલો હોય. જેમ ગાગરમાં સાગર ભરેલો હોય એના જેવું થાય. એવી જ રીતે જેમ ગુજરાતી ભાષામાં કહેવતો હોય તેમ સંસ્કૃતમાં ન્યાય દ્વારા સમજાવવામાં આવે છે કે ન્યાય છે એનું પંક્તિ લીટી નાની હોય છે પરંતુ એનો બોધ મોટો રહેલો હોય છે. ગુજરાતી ભાષામાં કહેવત, એવી જ રીતે સંસ્કૃત ભાષામાં ન્યાય. એટલે જ કીધું છે કે જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા કોઈ માન્યતા કે હકીકતને સચોટ રીતે રજૂ કરવામાં આવે છે તે વાક્યને ન્યાય કહે છે. એટલે ટૂંકું વાક્ય હોય અને ઓમ પ્રભાવકારી હોય, અસરકારક વાક્ય હોય અને એના દ્વારા એક માન્યતા કે હકીકતને સચોટ રીતે રજૂ કરવામાં આવી હોય તેવા વાક્યને ન્યાય કહેવામાં આવે છે. હવે આપણે આગળની સ્લાઇડ પ્રમાણે અભ્યાસ કરીએ. ન્યાય પરિચય. ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થોમાં વપરાય છે. હવે ન્યાય શબ્દ છે એના અનેક અર્થ થાય, ઘણા બધા અર્થ થાય. તો સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રમાણે જોઈએ આપણે એનો અર્થ તો ન્યાયના ઘણા થાય, પણ સંસ્કૃત વ્યાકરણ શબ્દ પ્રમાણે એનો અર્થ જોઈએ તો શું થાય? તો કે નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાયઃ. નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાયઃ. અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તેને ન્યાય કહેવાય. એટલે કે જે વાક્ય દ્વારા આપણને અમુક વસ્તુ કે સ્થિતિનો બોધ મળે એવા વાક્યને શું કહેવાય? ન્યાય કહેવાય. હવે આગળ મુજબ જોઈએ. જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા, પહેલા જ આપણે જોયું કે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા ઘણો બધો બોધ મળતો હોય. તો કોઈ માન્યતા કે હકીકતને સચોટ રીતે વાક્યને રજૂ કરવામાં આવે છે તે વાક્યને ન્યાય કહે છે. એટલે કે ટૂંકું વાક્ય હોય, નાનું વાક્ય હોય, પરંતુ તેનો બોધ અને અસર છે એ વધારે પડતી હોય તો તેવા વાક્યને રજૂ કરવામાં આવે તેને ન્યાય કહેવાય છે. તો એનું એક ઉદાહરણ સંસ્કૃતમાં અહીં આપેલું છે. પહેલાં એ ઉદાહરણ સમજી લઈએ, પછી આપણા પાઠ્યપુસ્તકના ન્યાય ભણશું. તો ઉદાહરણ આપેલું છે કે જેમ
નીર ક્ષીર વિવેક ન્યાય. વાક્ય કેટલું નાનું છે, નીર ક્ષીર વિવેક ન્યાય. હવે નાનું વાક્ય છે, એનો અર્થ ને બોધ જોઈએ, એ મોટો હશે. એવું કહેવામાં આવે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે જેમ હંસ નીર અને ક્ષીર. તેનો અર્થ એવો થાય છે કે જેમ હંસ નીર અને ક્ષીર દૂધને વિવેક બુદ્ધિથી જુદા પાડે છે, તેમ સત્પુરુષ પણ સારું શું અને નરસું શું એવો ભેદ વિવેકપૂર્વક કરી શકે છે. એટલે શું કીધું છે? વાક્ય શું છે સંસ્કૃતમાં? નીર ક્ષીર વિવેક ન્યાય. નીર એટલે પાણી, ક્ષીર એટલે દૂધ. નીર એટલે પાણી, ક્ષીર એટલે દૂધ. અને વિવેકથી કોની વાત કરી છે આમાં? હંસની. કે હંસમાં કુદરતી એવી શક્તિ રહેલી છે, હંસમાં કુદરતી એવી શક્તિ રહેલી છે કે પાણી અને દૂધને જો મિક્સ કરી દેવામાં આવે ને તો પણ પોતાની વિવેકતાથી એ બંનેને અલગ કરી શકે છે. એની વિવેક બુદ્ધિથી એને જુદા પાડી શકે છે. હંસમાં એવી શક્તિ રહેલી છે કે કદાચ પાણી અને દૂધને મિક્સ કરી દેવામાં આવે તો પણ તે એને અલગ કરી શકે છે. તો તે ઉદાહરણ દ્વારા સત્પુરુષનું ઉદાહરણ આપ્યું છે. એ આપણે સમજવાનું છે કે તેમ સત્પુરુષ પણ જેમ હંસ છે પોતાની વિવેક બુદ્ધિથી પાણી અને દૂધને અલગ કરી શકે છે, તેમ સત્પુરુષ એટલે કે સજ્જન માણસો પણ સારું શું અને નરસું શું, એટલે સારી બાબત કઈ અને ખરાબ બાબત કઈ એનો ભેદ વિવેકપૂર્વક પારખી શકે છે. એટલે સજ્જન માણસોમાં એની બુદ્ધિમાં આવડત હોય છે કે કયો માર્ગ છે સારો છે જેનાથી આપણે લાભ થશે, અને કયો માર્ગ છે એ નરસો છે, ખરાબ છે કે જેનાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી. આ વિવેક બુદ્ધિ સત્પુરુષોમાં રહેલી હોય છે. આવો બોધ આ ઉદાહરણથી મળે છે. તો આવા નાના વાક્ય દ્વારા ઘણો બોધ પ્રાપ્ત થાય એવા 10 ન્યાય આપણા અભ્યાસક્રમમાં આપેલા છે. એ 10 ન્યાયમાંથી આજે આપણે પ્રથમ 2 ન્યાયનો પરિચય કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. તો એમાંનો પ્રથમ ન્યાય આપણે જોઈએ સ્લાઇડ પ્રમાણે. પરંતુ એ પહેલાં હજુ થોડું સમજી લઈએ. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક શાસ્ત્ર પણ છે, જેમાં ન્યાય છે એ તો કહેવત બરાબર છે કે નાના વાક્યથી ઘણો બોધ પ્રાપ્ત થાય. પરંતુ જે મહાભારત રામાયણ છે એવી જ રીતે સંસ્કૃતમાં ન્યાય નામનું એક શાસ્ત્ર છે, એક ગ્રંથ છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક શાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વીક્ષિકી વિદ્યા પણ કહે છે. હવે એ શાસ્ત્ર ક્યાં નામથી ઓળખાય છે? તો કે તર્કશાસ્ત્ર અથવા આન્વીક્ષિકી વિદ્યા એ નામથી એ પ્રખ્યાત છે. પણ આ શાસ્ત્ર પ્રમાણે અર્થ પરીક્ષણમ ન્યાય અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. શું કીધું સંસ્કૃતમાં? પ્રમાણે હિ અર્થ પરીક્ષણમ ન્યાય, અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. એટલે કે આ ન્યાય શાસ્ત્રમાં ન્યાય દર્શન તરીકે આ શાસ્ત્ર ખરેખર તો ઓળખાય છે. આ ગ્રંથ એની અંદર શું છે તો કે પ્રત્યક્ષ પ્રમાણો દ્વારા કોઈ પણ વસ્તુ કે બાબતની સાબિતી કરવી હોય તો પ્રત્યક્ષ પ્રમાણો દ્વારા સાબિતી કરી, પરીક્ષા કરી અને પછી એ પ્રક્રિયાને અમલમાં કરવામાં આવે છે. એ પ્રક્રિયાને ન્યાય કહે છે. આવો એક ગ્રંથ છે. પરંતુ આપણે તો કહેવત પ્રમાણે નાના વાક્ય છે એનો બોધ મોટો રહેલો છે એવા 10 ન્યાયનો પરિચય કરવાનો છે આગળની સ્લાઇડ મુજબ. તો હવે આપણે પ્રથમ ન્યાય છે એનો અભ્યાસ કરશું. 10 ન્યાય છે એમાંથી પ્રથમ ન્યાય આપણે કયો છે તો કે અગ્નિશિખા ન્યાય. પ્રથમ ન્યાય આપણો તમે પાઠ્યપુસ્તક રાખજો, એમાં કાંઈ જરૂરી લાગે તો નોંધ કરજો, એમાં જોતા જોજો. તો પાઠ્યપુસ્તકમાં પ્રથમ ન્યાય આપણો છે અગ્નિશિખા ન્યાય. એનો પરિચય કરીએ. તો અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે જ સદા ઉપર તરફ ગતિ કરે છે. હવે કોઈ પણ અગ્નિ પ્રગટાવેલો હોય તો એ અગ્નિની દિશા, ગતિ કઈ તરફ હોય તો કે આકાશ તરફ, ઉપર તરફ જ એ ગતિ કરતો હોય. તો એ પહેલાં અગ્નિશિખા ન્યાય શબ્દનો અર્થ સમજી લઈએ કે અગ્નિની શિખા એટલે કે જ્વાળા. અગ્નિની શિખા એટલે કે જ્વાળા. એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. અગ્નિની શિખા એટલે કે જ્વાળા, એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. એ ભાઈ શિખા એટલે શું તો કે અગ્નિની જ્વાળા.
હવે આગળ જોઈએ કે અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે સદા ઉપર તરફ ગતિ કરતી હોય છે, એ આપણે જોયું. હવે એમાંથી મનુષ્યએ શું બોધ લેવાનો છે? તો કે એવી જ રીતે માણસે પણ પોતાનો સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ. જેમ અગ્નિએ કેમ પોતાનું લક્ષ્ય કે ધ્યેય નક્કી કરી લીધું કે હંમેશા ગમે એ પરિસ્થિતિ થાય પણ ગતિ છે એ ઉપર તરફ જ કરવાની છે, એવી રીતે મનુષ્યએ પણ પોતે મક્કમતાપૂર્વક નક્કી કરી લેવું જોઈએ કે પોતાનો સ્વભાવ સ્થિર છે એ બનાવી દેવો જોઈએ. ચંચળતા ન હોવી જોઈએ, સ્થિર બનાવી દેવું જોઈએ. અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે જ સદા ઉપર તરફ ગતિ કરે છે. જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટાવી દેવામાં આવે, કોઈ લાકડું હોય એમાં જો અગ્નિ પ્રગટાવી દેવામાં આવે, પછી તમે એને ઊભું રાખો કે નીચું રાખો, જમીન તરફ કે આડું રાખો, પરંતુ એની જ્વાળાની ગતિ હંમેશા કઈ તરફ હોય છે? એની જ્વાળાની ગતિ હંમેશા ઉપર તરફ હોય છે. તો એ લાકડામાં રહેલા અગ્નિની શિખા જ્વાળા તો ઉપર તરફ જ ગતિ કરે છે. આમ અગ્નિની શિખાનો સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તેથી ક્યારેય નીચે તરફ એ જ્વાળા છે ગતિ કરતી નથી. એવી જ રીતે આપણે કીધું કે મનુષ્યએ પણ પોતાનો સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ. જેમ કે પરોપકારનો સ્વભાવ હોય, જોઈએ આગળ, માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ રહે છે. એટલે કે માણસે અગ્નિની જ્વાળાની જેમ નક્કી કરી લેવું જોઈએ કે મારો સ્વભાવ સ્થિર બની જાય અને હું હંમેશા બીજાને મદદરૂપ થાઉં. પરોપકાર એટલે મદદરૂપ થવું. એટલે કે એ પરોપકારનો સ્વભાવ મારે બનાવી લેવો છે. તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ હોવી જોઈએ. જેમ અગ્નિએ નક્કી કરી લીધું છે કે મારી જ્વાળાની ગતિ હંમેશા આકાશ તરફ ઉપર જ હશે, તેમ મનુષ્યએ પણ જો પોતે નક્કી કર્યું હોય, ઉદાહરણ છે આ તો એક, કે મારે પરોપકાર કરવો છે, બીજાને મદદ કરવી છે, તો હંમેશા એની ગતિ કઈ તરફ હોવી જોઈએ? તો કે પરોપકાર તરફ જ હોવી જોઈએ. માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ રહે છે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એટલે કે ક્યારેક એવા સંજોગો ઉપસ્થિત થાય આપણા જીવનમાં કે આપણે કોઈને મદદ કરવા જઈ શકીએ કે ન જઈ શકીએ. પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકાર કરતો જ રહે છે. એટલે કે એની આગળ સમય હોય કે ન હોય, પરંતુ એનો જો નક્કી કરી જ લીધો હશે કે મારે બીજાને આટલો સમય મદદ કરવાની છે, આટલો સમય ફાળવવાનો છે, તો એ વ્યક્તિ ગમે એમ કરીને એટલો સમય કાઢીને બીજાને મદદ કરશે, એ લક્ષ્ય તરફ આગળ વધશે. પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ હોય, સમય સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકાર કરતો જ રહે છે. એવી જ રીતે હવે આ આપણે ઉદાહરણ સમજ્યા પરોપકારનું. હવે એ બીજું ઉદાહરણ સમજીએ આપણે કે એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાને પોતાનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ બની રહે છે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય વધારે મળે કે ન મળે, તો એ વિદ્યાર્થીએ નક્કી કરી જ લીધું છે કે મારે જ્ઞાન પ્રાપ્તિ તરફ આગળ વધવું છે, મારે આટલા મહિનામાં અથવા તો આટલા દિવસોમાં આટલું શીખી જ લેવું છે, આટલું જ્ઞાન પ્રાપ્ત કરી જ લેવું છે. જો એવું એને ધ્યેય નક્કી કરી જ લીધું હોય તો પછી ક્યારેક એને સમય મળે કે ન મળે, ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ના હોય, તો પણ એ વિદ્યાર્થી છે એ પોતાના ગતિ તરફ આગળ વધશે. એટલે કે ગમે એમ કરી પોતાનો સમય કાઢી આયોજનપૂર્વક એટલો અભ્યાસ કરી લેશે. જો એને મક્કમતાપૂર્વક નક્કી કરી લીધું હશે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો આવો વિદ્યાર્થી છે પરિસ્થિતિ અનુકૂળ હોય કે ના હોય, પરંતુ પોતાના માર્ગથી ડગશે નહીં અને આગળ વધશે. જેમ અગ્નિની જ્વાળા છે હંમેશા ઉપર તરફ ગતિ કરે છે, તેવી રીતે તો એમાં ઘણી વખત જોઈએ આગળ હવે કે ઘણી વખત એવું બને કે ઘરની પરિસ્થિતિ કીધું ને કે અનુકૂળ હોય કે ના હોય, તો ઘરે ટાઈમ ના મળ્યો હોય, કોઈ પણ વિદ્યાર્થીને એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય કે ક્યારેક પરિવારમાં ન ટાઈમ મળ્યો હોય, તો એ ગમે એવા સંજોગો હશે તો એનો ટાઈમ છે એ પોતે સમય છે આયોજનપૂર્વક નક્કી કરી કોઈ પણ સમયે એટલો અભ્યાસ કરી જ લેશે. જો એને ધગસ ને તમન્ના હશે તો ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાવાનું થઈ જાય, તો પણ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પોતાનો સ્વભાવ બની ગયો હશે
તો વિદ્યાર્થીની ગતિ સદા સર્વદા જ્ઞાન તરફ જ રહેશે. શું કીધું? ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાવાનું થઈ જાય. ક્યારેક એવું બને કે શાળાએ આપણે તે દિવસે ન જઈ શકીએ, ઘરમાં કોઈ એવા સંજોગો પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે ત્યારે આપણે શાળાએ ના જઈ શકીએ, તો શું થાય? તો પણ તે વિદ્યાર્થીએ જોઈને જ્ઞાન પ્રાપ્તિ માટેનો સ્વભાવ બનાવી લીધો હશે ને તો તે હંમેશા એ બાજુ ગતિ કરશે. કઈ રીતે? શાળાએ તો જઈ શક્યો નથી, ઘર પરિવારના કારણે પોતાને ઘરે રહેવું પડ્યું છે, તો એ જ્યારે બીજે દિવસે કે ત્રીજે દિવસે શાળાએ જાશે ત્યારે કયા વિષયમાં કયું ચેપ્ટર છે એ ચલાવવામાં આવ્યું છે, કયું હોમવર્ક આપવામાં આવ્યું છે, એની માહિતી મેળવશે. હોશિયાર વિદ્યાર્થી આગળથી સમજશે કે કઈ રીતે સમજાવ્યું છે સર ટીચરે, એ જ્ઞાન પ્રાપ્ત કરશે, પછી હોમવર્ક કરશે. એના દ્વારા એ પોતે પાછળ રહેશે નહીં અને પોતાનો સ્વભાવ છે જ્ઞાન પ્રાપ્તિનો બનાવ્યો છે એટલે હંમેશા એ તરફ જ ગતિ કરશે. હવે આગળ સ્લાઇડ પ્રમાણે જોઈએ. એટલે આનો સાર શું છે? ખરેખર તો બોધ શું છે અગ્નિશિખા ન્યાયનો? તો કે જેમ અગ્નિ છે એ હંમેશા કોઈ દિવસ નીચે તરફ ગતિ કરતો જ નથી, ઉપર તરફ જ ગતિ કરે છે. મેં આપણે પહેલાં જ ભણ્યા કે લાકડું સીધું રાખવામાં આવે, નીચું રાખવામાં આવે, ઊભું કે આડું કોઈ પણ પ્રકારે પ્રગટાવેલું લાકડું રાખવામાં આવે તો પણ અગ્નિ પોતાની જ્વાળા છે હંમેશા ઉપર તરફ ગતિ કરે છે. તેમ મનુષ્યને જો પરોપકારનો ધ્યેય નક્કી કર્યો હોય તો તે જ દિશામાં આગળ વધવું જોઈએ. વિદ્યાર્થી અવસ્થા હોય અને એમને જ્ઞાન પ્રાપ્તિનું જ ધ્યેય નક્કી કરી લીધું હોય તો એને એ તરફ જ આગળ વધવું જોઈએ મક્કમતાપૂર્વક. હવે આનો સાર જોઈએ કે સાર એ છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે, એટલે કે એક સ્વભાવ બનાવી લેવાનો છે. તમારે કરવાનું શું છે? સ્થિરતા, પહેલાં તો માનસિક સ્થિરતા પ્રાપ્ત કરી લેવાની, ચંચળતા ન આવે એ રીતે. અને અગ્નિની ઉધર્વગામી શિખાની જેમ, ઉધર્વગામી એટલે ઉપર તરફની ગતિની જેમ સતત સ્વભાવને જાળવી રાખવાનો છે. કોઈ વિદ્યાર્થી ઘણી વખત એવું કરે કે હા મારે આટલું શીખી જ લેવું છે, જ્ઞાન પ્રાપ્ત કરી જ લેવું છે, મેં નક્કી કરી લીધું છે મારું ધ્યેય. પણ તો શું થાય ખબર? 15 દિવસ જાય, એકાદ મહિનો જાય, ત્યાં સુધી તે પોતાનું ધ્યેયને જાળવી રાખે. પછી જેવો કોઈ કામ છે એનાથી એક દિવસ ના થયું હોય અને ભેગું થઈ જાય એક સાથે, તો પછી છે એ પોતે ત્યાંથી એ માર્ગે આગળ વધવાનું બદલે પાછળ હટી જાય છે. ઓહો આટલું ભેગું થયું, હવે હું નહીં પહોંચી શકું, હવે મારાથી નહીં થાય, હિંમત નહીં. એવું નથી. બીજા દિવસે તમે એનું વધારે ટાઈમમાં 1 કલાકનો આપતા હોય તો 1.5-2 કલાકનો આપી દો. એટલે એ જાળવી રાખવાનું છે. 15 દિવસ કે મહિનો દિવસથી કરી અને છોડી નથી દેવાનું. જેમ અગ્નિ પોતાની દિશાને જાળવી રાખે છે તેમ આપણે પણ આપણી દિશાને મક્કમતાપૂર્વક આપણા રસ્તાને જાળવી રાખવાનો છે, પાછું હટવાનું નથી. આવો બોધ છે એ આના ઉપરથી પ્રાપ્ત થાય છે. આગળની સ્લાઇડ પ્રમાણે હજી બોધ જોઈએ. આમ ન્યાય સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે તે માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. શું કીધું? તો કે આમ આ ન્યાય સમજાવે છે કે એટલે આ ન્યાય દ્વારા બોધ પ્રાપ્ત થાય છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે, જે સારો સ્વભાવ છે એ નક્કી જ કરી લીધો છે, તે સદા સર્વદા જળવાઈ રહે ને એ ઉત્તમ, એવા પ્રયત્ન કરવા જોઈએ. આપણો સ્વભાવ આપણે નક્કી કરી લીધો કે સારો જ રાખવો છે, બધા સાથે મિત્રતાભર્યું જ વર્તન કરવું છે, પરોપકારી જ બનવું છે, જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે, આવો ઉત્તમ સ્વભાવ આપણે નક્કી કરી લીધો રાખવાનું, તો ત્યાર પછી આપણે હંમેશા એને જાળવી રાખવાના પ્રયત્ન કરવાના છે. પછી એ માર્ગેથી હટવાનું નથી. હવે અગ્નિશિખા ન્યાય છે આપણે એકવાર હજી સળંગો આપણે એકવાર જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો કઈ રીતે તમારે યાદ રાખવો? તો પહેલાં તો જે સંસ્કૃત શબ્દ આપ્યો છે અગ્નિશિખા ન્યાય, એનું ગુજરાતી કરી નાખવાનું કે અગ્નિની શિખા એટલે કે તો કે અગ્નિની જ્વાળા. અગ્નિશિખા શબ્દનો અર્થ શું થાય? તો કે અગ્નિની જ્વાળા. એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે, એટલે કે બનાવવામાં આવ્યો છે. તો પહેલાં તો એને લાકડાના ઉદાહરણથી સમજાવ્યો છે. કઈ રીતે? તો કે અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે સદા ઉપર તરફ ગતિ કરે છે. અગ્નિની જ્વાળા કઈ બાજુ ગતિ કરે છે? તો કે ઉપર તરફ. જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટાવીને અને તે પછી એ લાકડાને આકાશ તરફ ઊંચું રાખવામાં આવે કે પછી જમીન તરફ નીચું રાખવામાં આવે, તો એ લાકડામાં રહેલો અગ્નિ હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે, ક્યારેય નીચે તરફ ગતિ કરતો નથી. એટલે કે એ પોતાનું ધ્યેય સ્વભાવ છે જાળવી રાખે છે, એમાંથી પીછેહટ કરતું નથી. એ ઉદાહરણ દ્વારા મનુષ્યને સમજવાનું છે. શું સમજવાનું છે?
તો કે એવી જ રીતે કોઈ મનુષ્યએ પણ પોતાનો સ્વભાવ સ્થિર કરી લેવાનો છે કોઈ પણ એક વસ્તુ તરફ. દાખલા તરીકે માણસ હોય તો એને નક્કી કરી લેવાનું કે મારે ઉત્તમ સ્વભાવ બનાવવો છે, સારો સ્વભાવ બનાવવો છે, સજ્જન બનવું છે, પરોપકારી બનવું છે. આવો સ્વભાવ નક્કી કરી લીધો હોય ત્યાર પછી તે મનુષ્ય હંમેશા પોતાને ધ્યેય તરફ આગળ વધવાનું છે. એટલે કે પરોપકારનો સ્વભાવ જો નક્કી કર્યો હોય તો પરોપકાર તરફ જ આગળ વધવાનું છે. પછી માણસને ક્યારેક એવું બને કે પરિસ્થિતિ અનુકૂળ હોય કે પરિસ્થિતિ અનુકૂળ ના પણ હોય અથવા પ્રતિકૂળ હોય, પછી એની આગળ કોઈ સાધનની સુવિધા હોય કે ના પણ હોય તો એ પરોપકાર કરતો જ રહે છે. કારણ કે એને નક્કી કરી લીધું છે કે મારે પરોપકાર કરવો જ છે. એટલે એ અગ્નિની શિખાની જેમ આગળ જ ગતિ કરશે, ક્યારેય પરોપકાર કરવાથી, મદદ કરવાથી ના પાડશે નહીં કે પીછેહટ કરશે નહીં. પછી એના દ્વારા એ ઉદાહરણ સમજ્યા પછી વિદ્યાર્થીનું ઉદાહરણ તમારે કઈ રીતે યાદ રાખવાનું કે પહેલાં તો અગ્નિશિખાની એનો અર્થ એ લખાઈ જાય, પછી લાકડાનું ઉદાહરણ, પછી પરોપકારી મનુષ્યનું ઉદાહરણ, અને છેલ્લે ત્રીજું ઉદાહરણ કયું આવશે તો કે વિદ્યાર્થીની જ્ઞાન પ્રાપ્તિનું ઉદાહરણ એ લખવાનું. કે ભાઈ કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો સ્વભાવ બનાવી લીધો કે મારે જ્ઞાન પ્રાપ્તિ તરફ આગળ વધવું જ છે, તો એ વિદ્યાર્થી છે એ પોતાનો એ સ્વભાવ જાળવી રાખશે અને હંમેશા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ સર્વદા ગતિ કરશે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ ઘણીવાર અનુકૂળ હોય કે ના પણ હોય તો પણ તે વિદ્યાર્થી સમય મળે કે ના મળે, ઓછો મળે કે વધારે મળે, તો પણ તે પોતાના જ્ઞાન પ્રાપ્તિ તરફ આગળ વધશે. ક્યારેક એવા સંજોગો બને કે શાળાએ જવાનો ન સમય મળે, ઘર પરિવારની પરિસ્થિતિમાં રોકાઈ રહેવું પડે, તો પણ તે વિદ્યાર્થી બીજા આગળ જાણી શીખી અને પોતે પોતાના જ્ઞાન પ્રાપ્તિ તરફ આગળ વધશે. સાર એ છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે. જેમ અગ્નિની ઉધર્વગામી એટલે આકાશ તરફ ગતિ હોય છે, તેમ મનુષ્યએ પણ પોતાની ગતિ છે એ પોતાના ધ્યેય તરફ જ રાખવી જોઈએ, એનાથી પીછેહટ કરવું જોઈએ નહીં. આમ માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે તે માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલે આ પ્રથમ ન્યાય અગ્નિશિખાની એમાંથી આપણે સો બોધ પ્રાપ્ત કર્યો તો કે આપણે આપણો જે ધ્યેય નક્કી કર્યું છે, આપણો જે સ્વભાવ આપણે નક્કી કર્યો છે એમાંથી પીછેહટ નહીં કરવાની, એ જ દિશામાં ગતિ કરવાની, આવો બોધ પ્રાપ્ત થાય છે. જેમ અગ્નિ છે ઉપર તરફ જ ગતિ કરે છે એમ આપણે તમારી વિદ્યાર્થીની અવસ્થા છે તો તમારે જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેયને સ્વભાવ બનાવી લેવો જોઈએ કે રોજ આટલું કરવું, એ પ્રવૃત્તિ એ તરફ આજે આગળ વધવું જોઈએ અને એ કાયમ માટે જળવાઈ રહે એવા પ્રયત્ન કરવા જોઈએ. તો આ પ્રથમ ન્યાયમાંથી આવો બોધ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે આજે બીજો ન્યાય જોઈએ. પ્રથમ ન્યાય જોયો, 10માંથી પહેલો જોયો અગ્નિશિખા ન્યાય, અને બીજા ન્યાયનું નામ શું છે તો કે અવ્યાપાર વ્યાપાર ન્યાય. એ આગળની સ્લાઇડ પ્રમાણે અભ્યાસ કરશું. વ્યાપાર અવ્યાપાર ન્યાય. તો સૌપ્રથમ તો આપણે વ્યાપાર અવ્યાપાર ન્યાય શબ્દનો અર્થ સમજી લઈએ કે વ્યાપાર શબ્દનો અર્થ ક્રિયા એવો થાય છે. વ્યાપાર શબ્દનો અર્થ ક્રિયા એવો થાય છે. સચેતન દ્વારા કરવામાં આવતી ક્રિયા કે ચેષ્ટા એટલે વ્યાપાર. વ્યાપાર શબ્દનો અર્થ શું કીધું તો કે સચેતન દ્વારા કરવામાં આવતી ક્રિયા કે ચેષ્ટા એટલે વ્યાપાર. સચેતન એટલે જીવંત પ્રાણી હોય કે પછી મનુષ્ય હોય, એના દ્વારા જે ક્રિયા કે ચેષ્ટા કરવામાં આવે છે એને શું કહેવાય? વ્યાપાર કહેવાય. પછી મનુષ્ય દ્વારા થતી હોય કે પ્રાણી દ્વારા થતી હોય, પણ જીવંત કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી દ્વારા કાંઈ ક્રિયા થતી હોય એને વ્યાપાર કહેવાય છે. દરેક માણસની બે સ્થિતિ છે. દરેક માણસની કેટલી સ્થિતિ છે? બે. કઈક તો કે પ્રથમ છે માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી. માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ બની શકતો નથી. એટલે પહેલી પરિસ્થિતિ શું છે તો કે મનુષ્ય છે એ દરેક પ્રવૃત્તિ મનુષ્ય જ્ઞાન પ્રાપ્તિની હોય, કોઈ કામની હોય, કોઈ મેનેજમેન્ટની હોય કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય તો દરેકે દરેક મનુષ્ય છે એ દરેક પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ બની શકતો નથી. એટલે કે આપણામાં બધા જ પ્રકારની પ્રવૃત્તિમાં આવડત આવે એવું ન બની શકે. અમુકમાં આપણને ન પણ આવડત આવે, અમુક પ્રવૃત્તિમાં આપણે ન પણ કરી શકીએ અને અમુક પ્રવૃત્તિ આપણે સારી રીતે કરી શકીએ. એટલે માણસની બે પરિસ્થિતિ કીધી હતી. હવે બીજી પરિસ્થિતિ જોઈએ. દરેક માણસ કોઈને કોઈ પ્રવૃત્તિ કે વ્યાપારમાં નિષ્ણાંત હોય જ છે. શું કીધું? પહેલું એ કીધું
બે પરિસ્થિતિમાંથી પ્રથમ પરિસ્થિતિ શું કીધી તો કે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ બની શકતો નથી. કોઈ મનુષ્યમાં બધી જ પ્રવૃત્તિ કરવાની આવડત હોતી નથી. અને બીજી પરિસ્થિતિ શું કીધી તો કે કોઈ માણસમાં કોઈ એક પ્રવૃત્તિ કરવાની તો આવડત હોય જ છે, એટલે કે એમાં નિષ્ણાત હોય જ છે, ભલે આપણે બધી પ્રવૃત્તિમાં નિષ્ણાત ના હોઈએ. એ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ તો કે બધી પ્રવૃત્તિમાં નિષ્ણાત ના હોય તો કાંઈ નહીં, પણ કોઈ એક પ્રવૃત્તિમાં તો આપણે નિષ્ણાત હોવા જ જોઈએ અને હોય જ. એ બીજી પરિસ્થિતિ છે. ત્યાર પછી આગળ જોઈએ, અર્થાત માણસનો પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તેમાં જ જોડાવવું જોઈએ. વ્યાપાર કે પ્રવૃત્તિ ન હોય એમાં તેને જોડાવવું જોઈએ નહીં. શું કીધું? અર્થાત માણસનો પોતાનો વ્યાપાર એટલે આવડત, આપણે કોઈ પ્રવૃત્તિ કરવાની ક્રિયા. અર્થાત માણસે કોઈ પણ જે પ્રવૃત્તિ માણસમાં આવડત હોય, આપણામાં જે એક પ્રવૃત્તિ કરવાની આવડત હોય કે આ પ્રવૃત્તિ હું કરી શકીશ, વિદ્યાભ્યાસની પ્રવૃત્તિ હું કરી શકીશ, અથવા તો કે કોઈ હું ઇતર પ્રવૃત્તિ કરી શકીશ. એટલે જે પ્રવૃત્તિમાં આપણી આવડત હોય ને તેમાં જ આપણે જોડાવવું જોઈએ. એવી જ વ્યાપાર કે પ્રવૃત્તિમાં તેને જોડાવવું જોઈએ. એટલે કે આપણામાં જે આવડત હોય, દાખલા તરીકે ઇતર પ્રવૃત્તિમાં રમતગમતમાં જે વિદ્યાર્થીને વધારે રસ હોય તો તેને તેમાં જ આગળ વધવું જોઈએ, તેમાં જ જોડાવવું જોઈએ. પછી આગળ જોઈએ, અર્થાત જે વ્યક્તિને જે કામમાં રસ હોય કે આવડત હોય એ કામ જ તેને કરવા જોઈએ. શું કીધું? કે જે વ્યક્તિને જે કામમાં રસ હોય અને એમાં આવડત હોય એ કામમાં જ એને આગળ વધવું. જેમાં રસ ન હોય અને આવડત ન હોય એ કામમાં એને આગળ વધવું જોઈએ નહીં. એટલે કે કોઈ વિદ્યાર્થીને અભ્યાસનો ખૂબ જ શોખ છે તો એમાં આગળ વધવાનું. કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો છે પણ તો એને રમતગમત છે, રાસ ગરબા છે, કોઈ ઇતર પ્રવૃત્તિ છે એમાં રસ છે તો એને એમાં જ આગળ વધવું. શું કામે? તો કે જેમાં રસ હશે, જે કામમાં એની આવડત હશે એ વ્યવસ્થિત ને સારી રીતે એમાં નિપુણતાથી કરી શકશે. અને જો જેમાં એની આવડત નહીં હોય, નિપુણતા નહીં હોય, એ કરવા જશે ને તો એને નુકસાન થશે. આ રીતે હવે આગળ જોઈએ, લાકડા કાપવામાં જે માણસની આવડત હોય તેને રસોઈ બનાવતા ન પણ શીખ્યો હોય. શું કીધું? લાકડા કાપવામાં જે માણસની આવડત હોય તેને રસોઈ બનાવતા પણ ન શીખ્યો હોય. એટલે કે કોઈ કઠિયારો છે તો એનું કામ શું છે? લાકડા કાપવાનું. કઠિયારો છે એનું કામ લાકડા કાપવાનું છે. તો એવું બની શકે કે એમાં એ નિપુણ હોય, પણ તું જો એને રસોઈ બનાવવાનું કહીએ તો એમાં નિપુણ ના પણ હોય તો તે રસોઈ બનાવવા જાય તો શું થાય? કાંઈ ઢોળાઈ જાય, કાંઈ દાજી જાય કે રસોઈ સરખી બને ના બને. શું કામ? તો કે એમાં એની નિપુણતા નથી, એની નિપુણતા લાકડા કાપવામાં જ છે. એટલે આમાંથી એ જ બોધ લેવાનો છે કે આપણને જે પ્રવૃત્તિમાં રસ હોય, જેમાં નિપુણતા હોય એ તરફ જ આગળ વધવું જોઈએ. તેવી જ રીતે રસોઈ બનાવનારને લાકડા કાપતા ન પણ આવડતું હોય તો રસોઈ બનાવનાર જે રસોઈયો હોય, હવે એને લાકડા કાપવાનું કામ સોંપવામાં આવે તો તે કઠિયારા જેટલું વ્યવસ્થિત કરી શકે? ન કરી શકે, કારણ કે તે રસોઈયો છે, તે રસોઈમાં નિષ્ણાત છે. એટલે રસોઈ વ્યવસ્થિત કરી શકે પણ તેને કોઈ દિવસ લાકડા કાપવાનું કામ સોંપવામાં આવે તો ન પણ કરી શકે, અથવા તો લાકડા કાપવાનો પ્રયાસ કરે તો કદાચ એને લાગી પણ જાય. એટલે આ ઉપરથી એ જ સમજવાનું કે આપણને જે પ્રવૃત્તિમાં રસ હોય, જે પ્રવૃત્તિમાં આવડત હોય એ પ્રવૃત્તિ તરફ આગળ વધવું જોઈએ. આગળ આમ જે કામમાં પોતાની કુશળતા ન હોય તે કામ કરે તો તેને નુકસાન જ પહોંચે છે. આ ન્યાય સમજાવે છે. શું સમજાવે છે? કે જે કામમાં વ્યક્તિની કુશળતા એટલે કે આવડત ન હોય અને તે કામ તે કરવા જાય ને તો તેને શું થાય? નુકસાન થાય. કઠિયારો છે રસોઈ બનાવવા જાય તો સારી ના થાય અથવા દાજી જાય, અને રસોઈયો છે એ લાકડા કાપવા જાય તો લાગી જાય, વ્યવસ્થિત કાપી શકે નહીં. એમ જે કામ ન આવડતું હોય, જેમાં રસ ન હોય, તેમાં જો એ કામમાં આપણે આદરીને કરવા જઈએ તો નુકસાન પહોંચે છે. જે માણસનો વ્યાપાર નથી, અર્થાત કાર્ય નથી, તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. એટલે કે જે માણસને પોતાનો વ્યાપાર એટલે કે પોતાની આવડત નથી, પોતાનું કાર્ય નથી, એમાં જો જોડાશે ને પ્રવૃત્ત થશે તો તેને નુકસાન થાય. એટલે એમાં જોડાવવું જોઈએ નહીં. જેમાં એને રસ છે, જે પ્રવૃત્તિમાં આવડત છે એમાં જોડાવવું જોઈએ. હજી એકવાર આ ન્યાય છે રિપીટ કરી જોઈએ સળંગ, કઈ રીતે તમારે યાદ રાખવો. પહેલાં તો કોઈ પણ ન્યાય હોય એનું ગુજરાતી કરી નાખવાનું, એના શબ્દનો અર્થ લખી નાખવાનો. કઈ રીતે? તો કે વ્યાપાર ન્યાય. તો પહેલાં વ્યાપાર શબ્દનો અર્થ સમજી લેવાનો કે વ્યાપાર એટલે ક્રિયા. ખરેખર તો વ્યાપાર એટલે ક્રિયા.
સ્વચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા એટલે કે જીવંત પ્રાણી કે મનુષ્ય એના દ્વારા કોઈ ચેષ્ટા કે ક્રિયા કરવામાં આવે તેને શું કહેવાય? વ્યાપાર. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય. ઘણીવાર એનો બીજો અર્થ એ પણ થાય કે ધંધો કે વ્યવસાય. પણ અહીંયા સચોટ અર્થ તો કે કોઈ વ્યક્તિ પ્રાણી દ્વારા કે જીવંત વ્યક્તિ દ્વારા કાંઈ પણ ક્રિયા કરવામાં આવે એને વ્યાપાર કહેવાય. હવે અર્થ લખાઈ ગયો, સમજાઈ ગયો. ત્યાર પછી લખવાનું કે કોઈ પણ મનુષ્યની બે સ્થિતિ છે. મનુષ્યની બે સ્થિતિ છે. પહેલી તો કે માણસ દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી. પહેલી શું કીધી સ્થિતિ? કે કોઈ પણ એક મનુષ્ય હોય પરંતુ બધી જ પ્રવૃત્તિ કરવાની આવડત એક મનુષ્યમાં હોતી નથી. એ પ્રથમ પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ તો કે દરેક માણસ કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય જ છે. કે કોઈને કોઈ પ્રવૃત્તિ એટલે પહેલી પરિસ્થિતિ એ કે એક જ વ્યક્તિ હોય એમાં બધી પ્રવૃત્તિ કરવાની આવડત ના હોય. બીજી પરિસ્થિતિ એ કે ભલે એક વ્યક્તિમાં બધી પ્રવૃત્તિ કરવાની આવડત ના હોય પણ કોઈ પણ એક પ્રવૃત્તિમાં તો એ માહિર કે આગળ વધતો જ હોય છે. ત્યાર પછી લખવાનું કે માનવ સમાજની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર જોઈએ તો આ ન્યાય માણસને શું બોધ આપે છે? તો કે માણસનો જે પોતાનો વ્યવહાર છે એટલે કે પોતાનામાં જે આવડત છે એ જ પ્રવૃત્તિમાં જોડાવવું જોઈએ. જેમાં આવડત નથી જે પ્રવૃત્તિમાં એ પ્રવૃત્તિમાં ક્યારેય જોડાવવું જોઈએ નહીં. આવો બોધ મળે છે. પછી લાકડાનું એટલે કે કઠિયારાનું ઉદાહરણ લખવાનું અને રસોઈયાનું ઉદાહરણ લખવાનું કે એક માણસ લાકડા વહેરવામાં એટલે કે લાકડા કાપવામાં નિષ્ણાત છે. કોઈ સુથાર છે તો એ સુથારી કામ કરવામાં નિષ્ણાત છે. તો તેને એ કામ નિષ્ણાત છે એટલા માટે ખૂબ જ રસપૂર્વક વ્યવસ્થિત કરી શકશે. પરંતુ જો એ લાકડા કાપવાવાળો અથવા તો એ સુથારી લાકડાની ફર્નિચર બનાવવાવાળો રસોઈ કરવા જશે તો શું થશે? તો કે દાજી જશે અથવા ઢોળાઈ જશે. કે સારી રસોઈ ના પણ બને. શું કામે? તો કે એમાં એ નિષ્ણાત નથી એ પ્રવૃત્તિમાં. તો એને એ પ્રવૃત્તિમાં જોડાવવું જોઈએ નહીં. પછી રસોઈયાનું ઉદાહરણ લખવાનું કે કોઈ રસોઈયો છે તો એ રસોઈમાં નિષ્ણાત છે તો રસોઈ સારી રીતે બનાવી શકશે. પરંતુ જો તેને લાકડા કાપવાનું કે વહેરવાનું કે ફર્નિચર બનાવવાનું કામ સોંપવામાં આવે તો તે વ્યવસ્થિત રીતે ના કરી શકે. શું કામે? તો કે એ પ્રવૃત્તિમાં એ નિષ્ણાત નથી એટલા માટે. તો એના ઉપરથી આપણે એ બોધ લેવાનું કે આપણે જે કાર્યમાં કુશળ હોય, આવડત હોય, જે પ્રવૃત્તિમાં આપણને રસ હોય એ તરફ આગળ વધવું જોઈએ. પરંતુ જે પ્રવૃત્તિમાં આપણી કુશળતા ના હોય, આવડત ના હોય, રસ ના હોય એ પ્રવૃત્તિ કરવા જઈએ તો આપણને નુકસાન જ પહોંચે છે. તેથી માણસે પોતાનો વ્યવહાર છે એ આવડતને જે પ્રવૃત્તિમાં આવડત હોય તે તરફમાં જોડાવવું જોઈએ એવો રાખવો જોઈએ. આ બે ન્યાય છે. આ રીતે હું આશા રાખું કે તમને સમજાઈ ગયા હશે. તો તમે એનું પુનરાવર્તન કરી લેજો. મૌલિક રીતે યાદ રાખીને નોટમાં લખવાનો પ્રયાસ કરજો. અને આગળના ન્યાય છે હજુ એ આપણે નેક્સ્ટ પીરિયડમાં એનો અભ્યાસ કરશું. અસ્તુ. નમસ્તે.